16 સોમવારની વાર્તા। આ વ્રત શ્રાવણ મહિનાના પહેલા સોમવારથી શરૂ કરવાનું હોય છે અને 16 સોમવાર સુધી આ વ્રત કરી શિવજીના મંદિરે જવું, ત્યાં શિવ અને પાર્વતીની પૂજન કરવું, દિવસમાં સાંજે એક સમય જમવું અને શિવજીની કથા સાંભળવી। કથા સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા અને હોંકારો દેવોને બદલે શિવજી શિવજી એમ બોલવું। ભગવાન શિવ અને પાર્વતી પોતાના કૈલાસ મંદિરમાં બેઠા છે અને બેઠા સોપાટ રમે છે। એમની રમત બ્રાહ્મણ બેઠા બેઠા જોઈ છે। તેમને કોણ હાર્યું અને કોણ જીત્યું એ કહેવાની સૂચના શિવ પાર્વતીજીએ આપી। પહેલીવાર શિવ ભગવાન રમત જીતી ગયા અને બ્રાહ્મણે પૂછ્યું, કોણ હાર્યું, કોણ જીત્યું? ભગવાન આપ જીત્યા અને પાર્વતી હાર્યા। બ્રાહ્મણે કહ્યું। બીજી વાર પાર્વતીજીની જીત થઈને બ્રાહ્મણે પૂછ્યું, કોણ હાર્યું, કોણ જીત્યું? ભગવાન આપ જીત્યા અને પાર્વતીજી હાર્યા। ત્રીજી વખત પાર્વતીજી જીતી ગયા અને બ્રાહ્મણે પૂછ્યું, બોલો ભાઈ, કોણ હાર્યું, કોણ જીત્યું? ભગવાન આપ જીત્યા અને પાર્વતીજી હાર્યા। આ તપાસમાં બ્રાહ્મણ 2 વાર ખોટું બોલ્યા, કારણ કે એને તો શિવ ભગવાનને રાજી કરવાના હતા। આનાથી પાર્વતીજી ક્રોધિત આવી ગયા અને બ્રાહ્મણને શ્રાપ આપ્યો, હે બ્રાહ્મણ, 3 બાજીમાંથી 2 બાજી હું જીતી ગઈ છું, છતાં તું જૂઠું બોલ્યો, એટલે મારો તને શાપ છે કે તને આખા શરીરે કોઢ નીકળશે। અને તરત બ્રાહ્મણને આખા શરીરે કોઢ નીકળ્યો, એટલે બ્રાહ્મણે શાપમાંથી મુક્તિ કરવા માટે શિવ અને પાર્વતીજીને બંનેને માફી માંગવા લાગ્યો। પણ આ શાપ તો પાર્વતીજીએ આપ્યો હતો, એટલે કંઈ થઈ શક્યું નહીં। એ તો ત્યાંથી ઊભો થયો અને રડતો રડતો ચાલી નીકળ્યો। તપાસ કરનાર બ્રાહ્મણ પાર્વતીજીના શાપને લીધે કોઢિયો થયો। એની સાથે સાથે અનેક દુઃખોમાં આવી પડ્યો। એક સાધુ મહાત્મા આગળ બ્રાહ્મણે પોતાના દુઃખોની વિગત જણાવી અને આનો કોઈ ઉપાય બતાવવા કહ્યું। સાધુ મહાત્મા શિવજીની ખરા દિલથી તપસ્યા કરવાની સલાહ આપી। આથી બ્રાહ્મણ હિમાલયના કૈલાસ પર્વત ઉપર શિવજીની તપસ્યા કરવા ચાલી નીકળ્યો। તે જતો હતો ત્યાં ભૂરા રંગની એક ગાય મળી। એને બ્રાહ્મણને ઊભો રાખ્યો અને પૂછ્યું, હું બ્રાહ્મણભાઈ, તમે રડો છો કેમ અને આમ રડતા રડતા ક્યાં જાઓ છો? આથી બ્રાહ્મણે ગાયને બધી વાત કરી। આ સાંભળી ગાય બોલી, ભાઈ, હું પણ ઘણી દુઃખી છું। મારા આંચળ દૂધથી ફાટ થાય છે, મને કોઈ દોહતું નથી અને મારા વાછરડા મને ધાવતા પણ નથી, માટે મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો। સારું કહીને તો આગળ નીકળ્યો। ત્યાંથી થોડેક આગળ ગયો ત્યાં એક ઘેરા બદામી રંગનો ઘોડો મળ્યો। ઘોડો પણ દુઃખી હતો। તેને બ્રાહ્મણને પૂછ્યું, હે બ્રાહ્મણ, તમે આમ રડતા રડતા ક્યાં ચાલ્યા? અને બ્રાહ્મણે ઘોડાને બધી માંડીને વાત કહી સંભળાવી। એટલે ઘોડો બોલ્યો, અરે ભાઈ, હું આટલો બધો રૂપાળો અને કદાવર છું, છતાં કોઈ મારી ઉપર સવારી જ કરતું નથી, તો મારા પાપનું નિવારણ પૂછતા આવજો। ભલે કહી બ્રાહ્મણ આગળ નીકળ્યો। થોડે દૂર ગયો ત્યાં રસ્તામાં એક ઘટાદાર આંબો આવ્યો। આંબા ઉપર કેસર કેરીના લૂમખા ને લૂમખા આવેલ છે। બ્રાહ્મણ થાક ખાવા માટે આંબાના ઝાડ નીચે બેઠો। આંબાના ઝાડે પણ બ્રાહ્મણે એ જ સવાલ પૂછ્યો અને બ્રાહ્મણે પણ એ જ જવાબ આપ્યો। ત્યારે આંબાએ કહ્યું, હે ભાઈ, મારા ઝાડ પર આવી સરસ મજાની કેસર કેરીઓ આવેલી છે, પરંતુ કોઈ માણસ કે જાનવર એક પણ કેરી તોડીને ખાતું નથી, તો મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો। થોડીક વારમાં બ્રાહ્મણે થાક ઉતરી ગયો, એટલે ભલે કહીને આગળ નીકળી ગયો। થોડેક દૂર ગયો ત્યાં એક નદી આવી। આ નદીમાં એક મગર રહેતો હતો। મગરે આવીને બ્રાહ્મણને એ જ સવાલ પૂછ્યો અને બ્રાહ્મણે પણ એનો એ જ જવાબ આપ્યો। ત્યારે મગરે કહ્યું, ભાઈ, હું નદીમાં રહું છું, છતાં મારા આખા દેહમાં બળતરા થાય છે, તો મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો। ભલે કહી બ્રાહ્મણ આગળ વધ્યો અને હિમાલયના કૈલાસ પર્વત ઉપર આવીને એક મોટા ઝાડની નીચે તપસ્યા કરવા બેસી ગયો। બ્રાહ્મણના તપસ્યાથી શિવ પ્રસન્ન થયા અને પૂછ્યું, બોલ ભાઈ, તારી શી ઈચ્છા છે? ભગવાન, મને પાર્વતીજીના શાપમાંથી ઉગારો અને મારો કોઢ મટાડી દો।
ભાઈ, આને માટે એક જ રસ્તો છે અને તે એ કે જો તું 16 સોમવારનું વ્રત કરે તો તારો કોઢ મટી જાય. ભગવાન, મારે આ વ્રત કેવી રીતે કરવું? જો સાંભળ, આ વ્રતની શરૂઆત શ્રાવણ મહિનાના પહેલા સોમવારથી થાય છે અને 16 સોમવાર સુધી કરવામાં આવે છે. દર સોમવારે સવારમાં વહેલા ઉઠી સ્નાન કરી 4 દોરાને ભેગા કરીને થોડા થોડા અંતરે એક એક કરીને 4 ગાંઠ વારવાની હોય છે. ત્યારબાદ એ દોરો ગળામાં પહેરી લેવાનો હોય છે. પછી શિવજીના દર્શન કરવાના. દર સોમવારે એકટાણું કરવાનું. આમ શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક માસનો છેલ્લો સોમવાર આવે તે 16મો સોમવાર થાય ત્યાં સુધી સોમવાર કરવા. 16મા સોમવારે દિવસે 4.5 શેર ઘઉંના લોટના લાડવા બનાવવા. એમાં 1.25 શેર ઘી અને 1.25 શેર ગોળ નાખવો. આ જે લાડવા બનાવ્યા હોય એના 4 ભાગ કરવાના. આ 4 ભાગમાંથી એક ભાગના લાડુ મંદિરમાં પૂજારીને આપજો, બીજા ભાગના બાળકોને આપજો અને ત્રીજા ભાગના ગાયોના ગુવારને આપજો અને ચોથા ભાગનો લાડવો ભાંગીને એક ભાગ વ્રત કરનારને લેવાનો. આમ કરતાં પણ જો લાડવો વધે તો એને જમીનમાં દાટી દેજો. આવી રીતે વ્રતનું ઉજવણું કરવું. આ વ્રત જો સાચા દિલથી શ્રદ્ધા રાખીને કરીશ તો જરૂર તને આ વ્રત ફળશે. તે તારી કાયા કંચન જેવી થઈ જશે. આ કોઢિયો બ્રાહ્મણ તો શંકર ભગવાનને પગે લાગ્યો. પછી તેને ગાયના પાપના નિવારણની વાત કરી. ત્યારે શંકર ભગવાને જવાબ આપ્યો, ભાઈ, એ ગાય આગલા જન્મમાં એક સ્ત્રી હતી. એ સ્ત્રી ભારે ક્રોધી હતી અને ધાવતા બાળકોને પણ જુદા પાડતી હતી. આ પાપનું ફળ અત્યારે એ ભોગવી રહી છે. આ પાપનું નિવારણ એ છે કે તું એના આંચળમાંથી દૂધ દોહીને મારો અભિષેક કરે તો એની બધી જ તકલીફો દૂર થઈ જશે. પછી બ્રાહ્મણે ઘોડાના દુઃખનું નિવારણ પૂછ્યું. ત્યારે શંકર ભગવાને જવાબ આપ્યો, આ ઘોડો આગલા જન્મમાં એક વાણિયો વેપારી હતો. એ ખોટા તોલા રાખીને લોકોને છેતરપિંડી કરતો હતો અને લોકોને પૈસા આપીને ડબલ પૈસા લેતો. જો તું એની ઉપર ઘોડેસવારી કરે તો એની બધી જ તકલીફો દૂર થઈ જાય. પછી બ્રાહ્મણે આંબાની તકલીફ પૂછી. ત્યારે શિવ ભગવાને કહ્યું કે ગયા જન્મમાં એ ખૂબ લોભિયો હતો. એ ખૂબ જ લોભ કરતો હતો અને કોઈ જાતનું દાન પુણ્ય કરતો જ નહીં. એ આંબાની નીચે ધનના ચરુઓ દાટેલા છે. એ કાઢીને જો તું એ ધન સત્સંગ વાપરે તો એની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે. પછી બ્રાહ્મણે મગરની તકલીફ બાબત પૂછી જોયું. ત્યારે શિવ ભગવાને જવાબ આપ્યો કે ગયા જન્મમાં એ મગર એક મોટો પંડિત હતો. એ કોઈએ શાસ્ત્ર વિદ્યા શીખવાડતો જ નહીં. આથી એ મગર બનીને પીડા ભોગવી રહ્યો છે. જો તું મારા ઉપર ચડેલું બીલીપત્ર એની આંખે અડાડીશ તો એની બળતરા દૂર થઈ જશે. આ બધાયની બાબતો બ્રાહ્મણે જાણી લીધી. એને શિવ ભગવાનને નમન કર્યા. પછી એને ભગવાનને ચડાવેલું એક બીલીપત્ર લીધું અને તે ચાલી નીકળ્યો. રસ્તામાં આવતા જ પ્રથમ નદી આવી. નદીને કિનારે જ મગર બ્રાહ્મણની રાહ જોઈ બેઠો હતો. આવતા જ મગરે બ્રાહ્મણને પૂછ્યું. એટલે બ્રાહ્મણે જવાબ આપ્યો, લે, આ શિવ ભગવાનનું બીલીપત્ર આપ્યું છે. તે તારી આંખે અડાડું છું એટલે તને સારું થઈ જશે. આમ કહી બ્રાહ્મણે મગરની આંખે બીલીપત્ર અડાડ્યું કે એ તરત જ મગરના શરીરની બળતરા ઓછી થઈ ગઈ. ત્યાંથી આગળ ગયો અને આંબાના ઝાડ નીચે આવીને બેઠો. થોડીવાર પછી આંબાના ઝાડ નીચેની ખોદી કાઢ્યો. આ ધન સારા માર્ગે વાપરવાનો સંકલ્પ કરી એને એક કેરી આંબા ઉપરથી તોડી ખાધી. પછી બ્રાહ્મણ આગળ ચાલ્યો. ત્યાં પેલો ઘોડો એમની રાહ જોઈને બેઠો હતો. બ્રાહ્મણે તરત જ ઘોડા ઉપર સવારી કરી અને કહ્યું, ભાઈ, હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે અને તારી જે ઈચ્છા હશે તે પૂરી થશે. આમ કહી બ્રાહ્મણ આગળ વધ્યો. ત્યાં પેલી ગાય અને બ્રાહ્મણીની રાહ જોઈને બેઠી હતી. બ્રાહ્મણે ગાયને બધી વાત કરી અને પછી ગાયને દોહીને એનું દૂધ એક વાસણમાં ભેગું કરી શિવ ભગવાનનું નામ લઈ દૂધ વડે અભિષેક કર્યો. આથી તરત જ ગાયનું બધું દુઃખ દૂર થઈ ગયું. બધા વાછરડા આવી ગાયને ધાવવા માટે લાગી પડ્યા અને બ્રાહ્મણ આગળ વધ્યો.
ત્યાં શ્રાવણ મહિનો આવી ગયો એટલે બ્રાહ્મણે 16 સોમવારનું વ્રત કર્યું. જોત જોતામાં 4 મહિના પૂરા થઈ ગયા અને કારતક મહિનાના છેલ્લા સોમવારે ઉજવણું કર્યું. ત્યાં તો બ્રાહ્મણના શરીરનો કોઢ સંપૂર્ણપણે મટી ગયો. એનું શરીર રાજકુમારના જેવું થઈ ગયું. પાર્વતીજીના શાપને મુક્ત થયેલા બ્રાહ્મણ પોતાના ગામની પાદરે આવ્યો. ત્યાં પાદરમાં જ એક બાજુ મોટો મંડપ બંધાયેલો હતો. એમાં દેશ પરદેશથી આવેલા રાજાઓ અને રાજકુમારો બેઠેલા હતા. આવીને બ્રાહ્મણે કોઈને પૂછ્યું, ભાઈ આ શું છે? આ બધી શેની ધમાલ છે? ત્યારે એને જવાબ મળ્યો, આપણા રાજાની કુંવરીનો આજે સ્વયંવર રચાયો છે એટલે રાજાઓ અને રાજકુમારો ભેગા થયા છે. એ તો મંડપની પાસે ઊભો જોતો હતો. એવામાં શણગારેલી હાથીણી ફરતી ફરતી એ બ્રાહ્મણ પાસે આવી. એની સૂંઢમાં સોનાનો કળશ હતો. આમ હાથીણી 3 વખત આખા મંડપમાં બધા રાજાઓ અને રાજકુમારો પાસે ફરી અને ત્રીજી વખતે આ બ્રાહ્મણ પાસે આવી એની ઉપર સોનાનો કળશ ઢોળ્યો. આથી રાજાએ પોતાની કુંવરીના લગ્ન આ બ્રાહ્મણની સાથે કરાવી આપ્યા. પોતાના જમાઈને રાજાએ તો સોનું, રૂપું, હીરા, માણેક, મોતીના દાગીના, રેશમી જરીના કપડાં, હાથી અને ઘોડા આપ્યા. બ્રાહ્મણે તો રાજકુંવરીને પોતાની પત્ની બનાવી પોતાને ઘેર આવ્યો. આ બધું શિવજીની કૃપાનું ફળ હતું. એવામાં રાજા મરણ પામ્યો અને આ બ્રાહ્મણ રાજા બન્યો. એની પત્ની રાણી બની. જોત જોતામાં કારતક મહિનો પૂરો થવા આવ્યો અને 16મો સોમવાર આવી પહોંચ્યો. બ્રાહ્મણ રાજાએ 16 સોમવારનું વ્રત કર્યું અને 16મા સોમવારે ઉજવણું કર્યું. ત્યારે રાણીએ 32 જાતના પકવાન કર્યા અને બીજી ઘણી વાનગીઓ બનાવી. આથી રાજા રાણી ઉપર ગુસ્સે થયો, કારણ કે આ વ્રતના ઉજવણામાં બીજું તો કાંઈ ખવાય નહીં. એટલે રાજા એકલા લાડવા પોતાના ભાગના ખાઈને ઊભો થઈ ગયો. એ જ રાતે શિવજી રાજાના સ્વપ્નમાં આવ્યા અને રાજાને કહ્યું, હે રાજા, તારી રાણીએ તારા વ્રતમાં ભંગ પાડવાનો પ્રયત્ન કર્યો છે, માટે તું એને એક વખત દેશવટો આપી દે એટલે એનું અભિમાન ઉતરી જશે. અને બીજે જ દિવસે સવારે રાજાએ રાણીને દેશવટો આપી દીધો અને પોતાના રાજ્યની બહાર મોકલી દીધી. રાણી તો ચોધાર આંસુએ રડતી હતી. રડતી રડતી એ એક ગામને પાદરે જઈ પહોંચી. ત્યાં આગળ એક ઝૂંપડીમાં એક ડોસી રેંટીઓ કાંતતી હતી. જેને જોઈ રાણી એની પાસે ગઈ અને પીવા માટેના પાણીની માંગણી કરી. ડોસી ભલી હતી એટલે તેણે ઊભા થઈને પાણી આપ્યું અને રાણીનું દુઃખ એને સાંભળ્યું એટલે ડોસીને રાણી ઉપર દયા આવી અને રાણીને પોતાના ઘરે રાખી. પણ આથી ડોસીના કામમાં નુકસાન થવા લાગ્યું. ડોસીના તાર વારંવાર તૂટી જતા હતા અને સૂતર પણ ઓછું કંતાતું હતું. આથી ડોસીએ તેને અશુભ ગણીને કાઢી મૂક્યું. રાણી ચાલતી ચાલતી એક વાવ કાંઠે આવી. ત્યાં એક પનિહારી પાણી ભરતી હતી. એને પાણી પાવાની વિનંતી કરી. આથી એને માટલું વાવમાં ઉતાર્યું, પણ માટલું વાવની દિવાલ સાથે અથડાઈ અને ભાંગી ગયું. આથી તેને અશુભ ગણીને પાણી પાયા વગર કાઢી મૂકી. ચાલતા ચાલતા રાણી આગળ વધી. ત્યાં એક સાધુ મહાત્માની મટી આવી. આ સાધુ મહાત્માએ રાણીને આશરો આપ્યો. આ રાણીએ સાધુ મહાત્માને જમવા બેસાડી અને થાળીમાં ભોજન પીરસ્યું. થાળી રાણીને આપી કે તરત જ થાળીમાં જીવડા બની ગયા. સાધુ મહાત્મા આનું કાંઈ કારણ સમજી ગયા એટલે તરત જ એને રાણીને કહ્યું, બેટી, તું શિવજીની દોષિત છે, માટે તું શિવ ભગવાનનું વ્રત કર અને વ્રતની સમજણ પણ પાડી. થોડા વખતમાં જ શ્રાવણ મહિનો આવતો હતો એટલે રાણીએ વ્રતની શરૂઆત કરી. જોત જોતામાં 16 સોમવાર પૂરા થઈ ગયા અને વ્રતનું ઉજવણું કર્યું. એ જ રાતે શિવ ભગવાન બ્રાહ્મણના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું, હે રાજન, તારી રાણી જંગલમાં તપ કરી રહી છે, માટે તું જઈને તેને તેડી લાવ. તરત જ રાજા એને તેડવા માટે ચાલી નીકળ્યો. તે સાધુ મહાત્માને મળ્યો અને સાધુ મહાત્માએ રાણીને રાજા સાથે વિદાય કરી. રાજા રાણી સાધુ મહાત્માના આશ્રમમાંથી નીકળી ચાલતા ચાલતા જતા હતા. ત્યાં રસ્તામાં એક પનિહારી ફૂટેલા ગળા સાથે બેઠી હતી અને બેઠી બેઠી રડતી હતી. રાણીએ એને મંત્રેલો જળ ભરેલો ગળો આપ્યો અને
શિવના વ્રતનો મહિમા કહી સંભળાવ્યો. આગળ જતાં ગાંગલી ઘાંચનની ગાણી આવી, પણ એ ગાણીમાંથી તેલ નીકળતું નહોતું. રાણીએ આ વાત જાણી અને ગાણી ઉપર પવિત્ર જળનો છંટકાવ કર્યો, એટલે તરત જ ગાણીમાંથી તેલ નીકળવા લાગ્યું. ગાંગલી ગાંચણ રાજી થઈ ગઈ. એને પણ રાણીને શિવજીના વ્રતનો મહિમા સમજાવ્યો. આગળ જતાં રસ્તામાં માલણની એક ઝૂંપડી આવી. માલણ કરમાયેલા ફૂલોનો ઢગલો લઈને બેઠી હતી અને રડતી હતી. એની વાત સાંભળીને રાણીએ એ ફૂલની ઉપર મંત્રેલો પવિત્ર જળનો છંટકાવ કર્યો. આથી તરત જ બધા ફૂલો ખીલી ઉઠ્યા અને રાણીએ અને શિવજીના વ્રતનો મહિમા સમજાવ્યો. પછી રેંટિયો કાંતતી ડોશીની ઝૂંપડીએ આવી તેને પોતે રેંટિયો ફેરવી લાંબા તાર કાઢી બતાવ્યા. એવામાં રાજા રાણી મહેલમાં આવી પહોંચ્યા. આખા નગરને રાજમહેલના મેદાનમાં જમવા માટે તેડાવ્યા, પણ ગામમાંથી એક કુંભારની સાસુ વહુ જમવા આવ્યા નહીં. એ ભૂખ્યા હતા. રાણીએ તેને તેડાવ્યા. એની પાસે રાણીએ શિવજીના વ્રતની કથા કહી અને સાસુએ શિવજી કહી હોંકારો ભણ્યો. આ ડોશી બહેરી અને આંધળી હતી. શિવજીની કથા પૂરી થઈ કે તરત જ કુંભારની ડોશી દેખતી થઈ ગઈ અને સાંભળતી પણ થઈ ગઈ. આથી રાણીએ કહ્યું, માજી, આ બધો પ્રતાપ તો શિવજીનો છે. એમ? હા માજી, તમે આ શિવજીની કથા સાંભળી કે ન સાંભળી, પણ એનું ફળ તમને મળી ગયું. અને ત્યારે પછી એ ડોશીએ અને તેના દીકરાની વહુએ 16 સોમવારનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. 1 વર્ષ વીતી ગયું આ વાતને, અને રાણીને એક સુંદર રાજકુમારનો જન્મ આપ્યો. આ કુંવર યુવાન થયો અને બ્રાહ્મણ રાજા રાણી ઘરડા થયા. એટલે રાજા રાણીએ પોતાના રાજકુમારને ગાદી સોંપી અને બંને જણા શિવજીની ભક્તિ કરવા લાગ્યા. ખાધું પીધું ને મોજ કરી. હે શિવજી, તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા સૌને ફળો.